વડોદરાના સેવાસીમાં ડ્રેનેજની કામગીરી અટકાવવી પડી છે। બિલ્ડરોને ફાયદો કરાવવા માટે કામગીરીના આક્ષેપ કરવામાં આવ્યા તો ગ્રામજનોએ વિરોધ કરીને ડ્રેનેજની કામગીરીને અટકાવી દીધી છે। સેવાસી ખાનપુર અને અંકોડિયાના રહીશો છે જેમણે વિરોધ નોંધાવ્યો છે। તો 5 વર્ષથી પાલિકામાં સમાવિષ્ટ છતાં સુવિધાઓનો અભાવ છે। આજે પણ લોકો સહન કરી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી ગ્રામજનો દ્વારા, તેમ છતાં પણ આજ દિન સુધી કામ ન થતા હવે છેવટે વિરોધનો સૂર લોકોએ ઉઠાવ્યો। અમારી માંગણી પૂરી કરો, માવતીનું રક્ષણ કરો, માવતીનું રક્ષણ કરો, અને આ પાઇપલાઇન ખાનપુરના ગામ અને બીજી સોસાયટીઓ ખાનપુર બાજુ આવેલી છે એના માટે નાખેલી છે, એટલે ત્યાંથી ગંદુ પાણી આવે છે। અત્યારે વરસાદ ચોમાસું નથી, તેમ છતાં અત્યારના પીરિયડમાં નાખેલું છે અને એનું જે પાસ છે, એપ્રુવલ છે, એ અમને રજૂ કર્યું નથી। એટલે આ કોનો કોન્ટ્રાક્ટ છે, કેવી રીતે આપ્યો છે, એ સેવા મને અમારા અહીં જે હાજર છે એ લોકોને ખબર નથી। આપ માનો છો કે વડોદરા શહેરમાં વહીવટો બહુ ચાલે છે? આ વહીવટથી જ કદાચ કામ થયું હોય? આ વહીવટથી જ ચાલે ને, વહીવટથી જ ચાલે।